જય માતાજી બધાને. મિત્રો, આજે આપણે આધુનિક યુગમાં જીવી રહ્યા છે, વૈજ્ઞાનિક યુગ. હવે જૂની વાતો, જૂના અનુભવો કોઈ માને, કોઈ ન પણ માને. અને માનવા ન માનવા એ સૌ સુના મગજ ઉપર છે. કોઈ ન માને તો આપણને વાંધો નથી, અને માને તો ધન્યવાદ, વેલકમ. મિત્રો, હું જૂની વાતો ખોળી ક્યાંક અનુભવેલી, ક્યાંક સાંભળેલી આ રજૂ કરતો હું છું વારે ઘડી. આજે મારે એક વાત કરવી છે 1981ની. મિત્રો, મારા અમુક વિડીયોમાં વાત કરી છે કે રાવણદેવ આવે છે, જે અમારી જ્ઞાતિ પાસે જ માંગતા હોય છે, અને એક આવો ભવાઈ વેશ ભજવતા હોય છે, જેને આપણે રમત કહીએ, મનોરંજન કહીએ, જેમાં માતાજીના વેશ આવતા હોય, ખેળો હોય, હેલ હોય, જંદો ઝૂલણ હોય, ગણપતિ હોય, કાનગોપી હોય, એ આપને ખબર છે. અને એમની જે આ 5-6નો ગ્રુપ હોય, 5-6 જણનો, એને એમની ભાષામાં એ પેડું કે પેડું. સાથે બધા સાધન હોય, ઝાંઝ, મજીરા, ઢોલક, જેને મૃદંગ કે. અને મેં વિડીયોમાં એ પણ વાત કરી કે આ મૃદંગ જે છે એ માં હિંગળાજના ગળાનું માદળ છે. અને જે સ્ત્રી પહેરવેશ છે એમનો, એ માએ આપેલો એક પહેરવેશ છે, એને મડ કે. આવી જ રીતનું એક પેડું 1979માં અમારે ત્યાં આવેલું, મારા ગામમાં. અને મિત્રો, મારું ગામ એટલે 1979માં તો સરકારે ગામતળ આપેલો, એટલે કોઈ પાકા મકાન નહીં, કાચા ઝૂંપડા. હવે એમને એ જ્યાં વેશ પહેરતા હોય ને પછી પડમાં મનોરંજન કરાવતા હોય, એ મનોરંજન સ્થળની બાજુમાં જ કોઈક એવો કોઈ મકાન હોય જેમાં એ લોકો વેશ પહેરતા હોય. અને આ બધું કર્યા પહેલાં એ લોકો એક રખાઈમાંનો દીવો પ્રગટાવે. ક્યાં કે જ્યાં એ વેશ બદલતા હોય, પહેરતા હોય, ઉતારતા હોય, અને પછી આ રમતની શરૂઆત કરે. હવે યોગાનુયોગ બનેલું એવું કે એ 6 જણનો જે ગ્રુપ હતો, એમાંથી 1 જણ બીમાર પડી ગયેલા, એટલે એ પોતાના વતન ગયા. બાકી 5 રહ્યા. એમાંથી એક મૃદંગ વગાડે, એક ઝાંઝ વગાડે, પખાજ વગાડતા હોય, અને બાકીના વેશ પહેરતા હોય. એટલે 1 જણને ત્યાં ફરજિયાત જ્યાં એ વેશ પહેરતા હોય, ત્યાં જ્યાં એમનો સામાન પડ્યો હોય ત્યાં રોકવું પડે, અને બાકીના પડમાં મનોરંજન કરાવતા હોય. જોવાવાળા 100, 200, 500 માણસો બેઠા હોય મેદાનમાં. પણ મિત્રો, એક વેશ એવો પહેર્યો કે 5 જણને એ પડમાં આવવું પડ્યું. અને મારા એક વડીલ કાકા હતા, જે આજે તો આ દુનિયામાં નથી. એમણે આ દેવોની રમત જોતાં જોતાં એમને વિચાર થયો કે દેવો 5 જ જણા છે, અને 5 અહીંયા મેદાનમાં મનોરંજન કરાવે છે, એટલે ત્યાં ઝૂંપડું રેઢું હશે, અને ત્યાં કોઈ કૂતરું છે, બિલાડું છે, કે કોઈ જનાવર છે, અંદર જાય અને અંદર દીવો બળતો હોય, કાચા મકાનો છે, છાપરા, અને કદાચ આગ બાગ લાગે ને, એટલે એ આ રાવણદેવોને ખબર ન પડે એ પ્રમાણે જોવા આવ્યા. જ્યાં આવીને જોયું તો ત્યાં એક લોવડી ઓઢેલી બાઈ દીવાની સામે બેઠેલા જોયા. એટલે કાકાને એમ થયું કે કદાચ મારી નજર ફેર થઈ, એ 5માંથી કોક દેવ અહીંયા બેઠેલો છે. એટલે એને ખબર ન પડે, પણ પાછા મેદાનમાં ગયા, જ્યાં ગ્રાઉન્ડમાં, ત્યાં ગયા એટલે જોયું 5 દેવ ત્યાં છે. ફરીને પાછા આવ્યા, અને ફરીને જોયું ત્યાં તો બાઈ બેઠેલા. અને સવારમાં એમના જે વડીલ હતા, નામ એમનું અમરાદેવને વાત કરી કે દેવ રાતે આવું મેં જોયેલું. અને મિત્રો, એ વૃદ્ધ અમરાદેવના આંખમાંથી બોર જેવડા આંસુડા પડવા માંડ્યા. એટલે બધાએ પૂછ્યું, દેવ શું થયું? તો કે મારી માં રખાઈ બેઠા હતા ભાઈ.
અમને વરદાન દીધેલો છે માડીએ, એ વરદાન એ આજે પાળે છે. એટલે પછી અમે પૂછ્યું કે રખાઈ કોણ હતા, કેવી રીતના આપણે વરદાન મળ્યું, શું બન્યું? ત્યારે અમરાદેવ વાત કરે છે કે રખાઈ બાટિયાણી ચારણના દીકરી, લગ્ન કરીને સાસરે ગયેલા, પણ બહુ ધાર્મિક, સમજણા અને સ્વરૂપવાન. એમાં અમે વર્ષે 2 વર્ષે આવતા હોઈએ, અમારા વડવાઓ. એમાં રાવળદેવનું પેડું આવ્યું અને એને દેવને રાજી કરવા માટે, ઓઢામણી કરવા માટે પોતાના પહેરવાનો જે એક મડ હતી, જે એક ડ્રેસ હતો, એ રાવળદેવને આપી દીધો. અને રખાઈ માના જે સાસુ હતા એમને ખબર પડી, પરિવારમાં થોડી બોલચાલ થઈ અને સાસુએ કહી દીધું કે હવે તને રાવળ આટલા જ જો હારા લાગે, જ્યાં એની ભેળી જતી રહે. અને રખાઈમાએ કહ્યું તો હવે જ્યાં રાવળ અહીંયા હું. અને રખાઈમાં જે છે એ રાવળોની સાથે હાલી નીકળ્યા. હવે પછી સતી થયા કે શું થયું તો ખ્યાલ નથી, પણ એ દેવ કહેતા હતા કે અમે વર્ષો વીતી ગયા, હજારો વર્ષથી અમારો ધંધો છે. હવે તો વાહનો, બસો છે, ગાડીઓ છે, મળે, પણ જૂના વખતમાં અમે પગે ચાલતા, ઘોડા ઉપર ચાલતા. રખાઈ માના વરદાનથી રાવળ ક્યાંય લૂંટાય નહીં, રાવળને ક્યાંય એરું ન કરડે. એટલે આ બધો રખાઈ માની કૃપા છે. તો મિત્રો, આવા જોગમાયા રખાઈ માને, રખાઈ બાટિયાણી જેને કહેવાય, એ રખાઈ માને હું વંદન કરું, પ્રણામ કરું. આવી જૂની વાતો મને આનંદ આવે સાંભળતા, ને એમ થાય કે અમારા કુળમાં અને આપની સૌની વચ્ચે આપ પણ સદાવાન છો, માનો છો. દરેક જાતિને આપણે માનતા આવીએ છીએ. પણ મિત્રો, આમ તો વાત નનકી લાગે, પણ કેવડી મોટી. અને પછી દેવના કહેવા પ્રમાણે એ કે અમે જ્યાં રહીએ છીએ, અમારા ગામમાં રખાઈ માનું મંદિર છે. આજે અમે જ્યારે બહાર નીકળીએ, પછી 6 મહિને આવીએ, 4 મહિને ઘરે આવીએ, તો સૌ પ્રથમ માં રખાઈને આજે તમને અમે મનોરંજન કરાવીએ છીએ, એ જ રમત એ માના મંદિરે માની સામે ભજવીએ. કારણ કે રખાઈ માને રાવળો બહુ પ્રિય હતા અને એમને રમત બહુ સારી લાગતી. તો મિત્રો, આજની રખાઈ માની વાત કેવી લાગી જરા કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.